કોંગ્રેચ્યુલેશન, સારું નામ જબ્યું રાખ્યું તમે. પ્રેમના પ્રકરણમાં ગુચ્ચમ વળી ગયેલી પ્રજાતિ હોય છે ને, એ જ અહીંયા આવે છે. એ તમારા નસીબમાં તો છે, પણ સમય અને સંજોગ તમારા વિરોધમાં છે. આજકાલ તો પ્રેમના નામે લોકો ઈગો સેટિસ્ફાઈ કરતા હોય છે. હું જ્યારે પણ ફોન કરું ઉપાડે નહીં, મેસેજ કરું તો જવાબ ના આપે. ફેસબુક થી લઈને ઇન્સ્ટા લાઈવ સુધી નીચે એક પણ મેસેજ ના કરે. ઇસ્ત્રી વગરનો શર્ટ કેમ પહેર્યો છે? કામ તો છોડો, અમારા તો શોખમાં પણ જમીન આસમાનનો ફરક છે. તે મારી ઇન્સ્ટા પોસ્ટ લાઈક કરી? તું ટ્રાય તો કર. ઇટ્સ નોટ ધેટ સિમ્પલ. હું સમુદ્રમાં પડી ગયો ને પછી આમ લહેરોને આધીન થઈને તર્યા કરવું પડે ને. બસ સવારથી આમ એવું જ લાગ્યા કરે છે. અલા યાર, તમે લોકો મરાવશો યાર કોઈ દિવસ. તમે કોઈને બહુ જ પ્રેમ કરતા હો અને એ ચીટ કરીને તમને જતું રહે તો કહેવા જેવું કશું રહેતું જ નથી. શું નામ હતું એનું? સહેજ ભીની આંખો વાળી છોકરીઓ તમને ઓપોર્ચ્યુનિટી જેવી લાગે છે? દરેક છોકરીઓને ખભાની જરૂર નથી હોતી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? તકલીફ લાગે છે બોસ, ગમે ત્યાંથી પણ શોધીશ અને સીધી તો જરૂર કરીશ. જુગનુ, એક એંગ્રી બર્ડ. એક્સક્યુઝ મી, આઈ જસ્ટ વોન્ટ અ કોફી. કોફી છે અહીંયા મૂડ પ્રમાણે મળે છે. તમારા કેફેનો કોફી ઇન કન્સેપ્ટ બહુ જ મસ્ત છે. હા, યુ રીલી ડીડ અ ગુડ જોબ મિસ્ટર નચિકેત મેં. લપસ્યો તો છે, હવે જોઈએ દૂર જઈને પટકાય છે કે ગોઠવાય છે. તમે એને પ્રેમની વાતો અંકલ? કેમ અંકલ, આ કુંડાળે કદી પગ નથી પડ્યા? અરે અંકલના પગે પગે કુંડાળા હતા. શું કરે? ના કરાય લે લગન, ના કરાય. એવું ફાટ થાય છે. અઠે મારે નહીં, મનમાં નહીં લેવાનું. તમને અડધી રાત્રે કઈ પણ તકલીફ પડે ને તો તમે મને યાદ કરશે. આ પ્રેમ એક એવું ગણિત છે જેમાં રકમ ભલે એ જ હોય, પણ એના આન્સર, એના જવાબો બદલાતા રહેતા હોય છે. આ મેનુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બ્રેકઅપ કોફી, અફેર કોકો અને આ તો સખત છે. જાનુ નહીં માનતી.